સિનોર ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિનોર શાખા દ્વારા ત્રિવેણી સંગમનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। વડોદરા જિલ્લાના સિનોર મુકામે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સિનોર શાખા આવેલી છે। આ શાખા દ્વારા આજરોજ ત્રિવેણી સંગમનો ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ, રક્ષાબંધન પર્વની ઉજવણી તથા નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમમાં દિલ્હીથી ડોક્ટર પ્રમોદભાઈ તથા ડભોઈથી રાજયોગીની જ્યોતિ દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત ભાઈઓ બહેનોએ નશામુક્ત બનવાની અને વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। રાજયોગીની જ્યોતિ દીદીએ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને પ્રકૃતિ જતનનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ રક્ષાબંધન પર્વ પવિત્રતાનો તહેવાર હોવાનું જણાવી પવિત્રતા જ આપણા જીવનની રક્ષા કરે છે એવો સંદેશો આપ્યો હતો। ડોક્ટર પ્રમોદભાઈએ જીવનમાં મધુરતા, સરળતા અને સત્યતાને ધારણ કરવાની પ્રેરણા આપી હતી। આ પ્રસંગે બ્રહ્મકુમારી ધરતીબેને રક્ષાબંધનના પર્વ નિમિત્તે સિનોરની કાકાની ખડકી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વેને ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। જે મહાપ્રતિજ્ઞા લેવાની છે એમાંથી લગભગ ઘણા બધા ભાઈ બહેનોએ સિનોરના એની નશામુક્ત બનવાની, વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને બહુ જ સુંદર બધાએ પરમાત્માની યાદમાં પવિત્ર રક્ષાબંધન બંધાવ્યું। દિલ્હીથી ડોક્ટર પ્રમોદભાઈ આવ્યા, ડભોઈથી રાજયોગીની બ્રહ્મકુમારી જ્યોતિ દીદી આવ્યા અને સાથે સાથે બધા જ નગરના ભાઈ બહેનોએ આમાં લાભ લીધો। બ્રહ્મકુમારી જ્યોતિ દીદીએ સમજાવ્યું છે કે રક્ષાબંધન એટલે પવિત્રતાનો તહેવાર અને વાસ્તવમાં પવિત્રતા જ આપણા જીવનની સુરક્ષા કરે છે એવો સંદેશ આપ્યો હતો। સર્વ ભાઈ બહેનોને રક્ષાબંધનનું અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે।